Hello students, welcome to third lecture of Electrochemistry Competitive. So previous lecture માં જે પોઈન્ટ્સ અને ટોપિક્સ ડિસ્કસ કર્યા એમાં કોઈ કન્ફ્યુઝન હોય તો પૂછી લેજો, જેથી કરીને આપણે સાથે સાથે ડિસ્કશન થઈ જાય અને ડાઉટ્સ ક્લિયર થઈ જાય. હવે નેક્સ્ટ આગળ વધીએ કે કઈ ટાઈપના ક્વેશ્ચન્સ છે આના સિવાય પણ પૂછાઈ શકે. સો નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિકમાંથી એક છે નન્સ્ટ ઇક્વેશન કે નન્સ્ટનું સમીકરણ. હવે આ ઇક્વેશન મેઇનલી શેના માટે યુઝ થશે કે ધારો કે તમારી પાસે કોઈ એક સેલ કે કોષ છે જે ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ કરે છે કેમિકલ રિએક્શનથી. જે મોસ્ટ ઓફ આપણે ઘરમાં જે સેલ્સ યુઝ કરીએ છીએ એ બધામાં પણ કેમિકલ રિએક્શન જ થાય અને એમાંથી ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ થાય. ઓકે, સો એ ટાઈપનો તમારી પાસે સેલ છે. તો એ સેલને આપણે કેટલો વોલ્ટેજ કે એમાંથી કેટલી વિદ્યુત ઉત્પન્ન થશે એ આઈડેન્ટિફાય કે ફાઇન્ડ કરવું હોય તો એના માટેનું ઇક્વેશન છે નન્સ્ટ સમીકરણ. હવે નન્સ્ટ સમીકરણ છે એ મેઇનલી ડિરાઈવ થશે આપણે ગિબ્સ મુક્ત શક્તિ કે ડેલ્ટા જીની વેલ્યુ ઉપરથી. આપણે જે અગાઉ ઇક્વેશન જોયું કે ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ -NFE અને ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ -RT ln K. સેમ ઇક્વેશન પરથી આપણે કમ્પેરિઝન કરી હતી E અને log K, દેટ મીન્સ E એટલે વિદ્યુત રસાયણનો યુનિટ અને K એટલે ઇક્વિલિબ્રિયમ કે સંતુલનનો યુનિટ. એટલે એની વચ્ચે જે આપણે સંબંધ તારવ્યો હતો અને ઇક્વેશન્સ તારવ્યા હતા સેમ એના બેઝ પર તે આપણે ઇક્વેશન કેલ્ક્યુલેશન કરીને નન્સ્ટ સમીકરણ ફાઇન્ડ કરી શકીએ. હવે જેમ આપણે સપોઝ કે વાત કરીએ કે log K અથવા તો ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ K હોય તો એના બરાબર શું થાય કે નિપંજની સાંદ્રતા એના છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા, અથવા તો આપણે કહી શકીએ કે કોન્સન્ટ્રેશન ઓફ પ્રોડક્ટ અપોન કોન્સન્ટ્રેશન ઓફ રિએક્ટન્ટ. ઓકે, સો આ થશે કેની વેલ્યુ. સો આ રીતે આપણે કોઈ પણ વેલ્યુ હોય તો આપણે અઝ્યુમ કરી શકીએ કે એ ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટની વેલ્યુ મેન્શન કરેલી છે કોઈ એક પ્રક્રિયા માટે. તો ધારી લો આ રીતે કોઈ એક રેન્ડમ પ્રક્રિયા છે કે Mn પ્લસ એમાં n ઇલેક્ટ્રોન એડ કરતાં m સોલિડ કે ધાતુ મળે. ઓકે, તો આ ઇક્વેશન છે એ ટેક્સ્ટબુકમાં પણ મેન્શન કરેલું છે અને એની સાથે તમે ટેલી કરી શકશો. તો અહીંયા આપણી આગળ એક સિમ્પલ રિએક્શન છે કે કોઈ એક મેટલ આયન્સ છે એ ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરીને મેટલ બને છે, દેટ મીન્સ કે એક રિડક્શન રિએક્શન છે. તો આની માટે જો તમારે સેલ ફાઇન્ડ કરવો હોય, સેલની એનર્જી ફાઇન્ડ કરવી હોય તો એના માટેનું ઇક્વેશન છે એ અહીંયા આપણને મેન્શન કરેલું છે. આ ઇક્વેશનમાં આપેલા સેલના આપેલા કોન્સન્ટ્રેશન માટે અહીંયા જે આપણે Mn પ્લસ આયન છે એ સોલ્યુશન સ્વરૂપે હશે અને એ સોલ્યુશન છે એના માટે કોન્સન્ટ્રેશનની જે વેલ્યુ આપેલી છે એ કોન્સન્ટ્રેશન કે સાંદ્રતાએ એમાંથી કેટલી વિદ્યુત શક્તિ કે ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ થશે એ ફાઇન્ડ કરવાનું ઇક્વેશન છે. એને બરાબર થશે E0 Mn પ્લસ M. ધેટ મીન્સ કે અહીંયા જે પોટેન્શિયલ મેન્શન કરેલું છે, આ ઉપર જે સાઇન છે એ સાઇન દર્શાવે પ્રમાણિત કે સ્ટાન્ડર્ડ યુનિટ્સ. હવે પ્રમાણિત કે સ્ટાન્ડર્ડ એટલે શું કે ભાઈ કોન્સન્ટ્રેશન્સ કે સાંદ્રતાઓ હોય તો બધી સાંદ્રતાઓ યુનિટીમાં હોવી જોઈએ, એટલે કે 1 મોલર સાંદ્રતા હોવી જોઈએ. સપોઝ કે વાયુ યુઝ કર્યા હોય તો વાયુઓ છે એનું દબાણ કે પ્રેશર 1 બાર કે 1 એટમોસ્ફેરિક પ્રેશર એવું યુનિટીમાં ઇન શોર્ટ હોવું જોઈએ. તો સોલ્યુશન્સ હોય તો 1 મોલર કોન્સન્ટ્રેશન અને ગેસીસ હોય તો 1 બાર પ્રેશર. એ યુનિટીમાં વેલ્યુઝ હોય દરેક અને એ સમયે જે ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ થાય એ સ્ટાન્ડર્ડ સેલ પોટેન્શિયલ કે પ્રમાણિત વિદ્યુત કોષ પોટેન્શિયલ કહેવાય. તો એ સ્ટાન્ડર્ડ સેલ પોટેન્શિયલ છે એની વેલ્યુ આપણે પ્રીવિયસ લેક્ચરમાં જોયું હતું કે ટેબલમાં આપેલી છે. ટેબલમાં જે વેલ્યુ આપેલી હતી આપણે રિડક્શન પોટેન્શિયલની વેલ્યુઝ જોઈ હતી, દરેક સ્ટાન્ડર્ડ છે, એટલે કે 1 મોલર કોન્સન્ટ્રેશન હોય ત્યારની. એમાંથી આપણે માઇનસ કરવાનું છે R એટલે કે ગેસ કોન્સ્ટન્ટ, T એટલે કે આપેલું તાપમાન, NF એટલે કે N એટલે નંબર ઓફ ઇલેક્ટ્રોન ટ્રાન્સફર ડ્યુરિંગ ધ રિએક્શન. અહીંયા જે રિએક્શન છે એમાં આપણે જોયું કે Mn પ્લસ n ઇલેક્ટ્રોન છે, એટલે કે ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે n જેટલી. એટલે એ જે વેલ્યુ હોય 1 2 3 4 એક્સેટ્રા એ અહીંયા આપણે પ્લેસ કરવી પડે ઇન્ટુ ln M અપોન Mn પ્લસ. હવે આ બે વેલ્યુ શું દર્શાવે છે? આપણે જેમ પ્રક્રિયા જોઈ કે આપણી પ્રક્રિયા શું હતી કે M પ્લસ n એમાં n ઇલેક્ટ્રોન આપણે એડ કર્યા એટલે એમાંથી આપણી નિપજ હતી M. તો આ થયું આપણું પ્રક્રિયક અને આ થઈ આપણી નિપજ. સો અહીંયા છે નિપજની સાંદ્રતા
એના છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા, કોન્સન્ટ્રેશન ઓફ પ્રોડક્ટ અપોન કોન્સન્ટ્રેશન ઓફ રિએક્ટન્ટ. એટલે આ થઈ ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ કેની વેલ્યુ. ઓકે, તો સેમ ઇક્વેશન જ છે જે આપણે પ્રિવિયસલી ડિસ્કસ કર્યું હતું, એમાંથી જ તે ડિરાઈવ કરેલું અને થોડુંક મોડિફાય કરેલું ઇક્વેશન છે. સો આ ઇક્વેશન છે એ આપણે યુઝ કરી શકીએ સેલ પોટેન્શિયલ ફાઇન્ડ કરવા માટે. એટલે કે તમારી પાસે કોઈ પણ રેન્ડમ કોન્સન્ટ્રેશન મેન્શન કરેલું હોય, XYZ કોઈ પણ કિંમત, સપોઝ 5 મોલર, 10 મોલર કે 0.01 મોલર, એવી રીતે અલગ અલગ કોન્સન્ટ્રેશન આપેલું હોય, તો ત્યારે જો તમારે એમાંથી ઇલેક્ટ્રિસિટી કેટલી પ્રોડ્યુસ થાય એ ફાઇન્ડ કરવું હોય તો એના માટેની આ મેથડ છે. એની માટે શું જોશે? એક તો સ્ટાન્ડર્ડ સેલ પોટેન્શિયલ અથવા તો પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ, અને બાકીની જે વેલ્યુઝ છે એ બધી ફિક્સ હશે. એમાંથી એક તાપમાનની જરૂર હોય, જે તાપમાન મોસ્ટલી ક્વેશ્ચનમાં મેન્શન કરેલું જ હશે, બાકી R, F એની વેલ્યુ ફિક્સ જ હશે. અને બીજું જોશે અહીંયા કોન્સન્ટ્રેશન ઓફ રિએક્ટન્ટ. કોન્સન્ટ્રેશન ઓફ રિએક્ટન્ટ દેટ મીન્સ પ્રક્રિયકની સાંદ્રતા. પ્રક્રિયકની સાંદ્રતા પણ મેન્શન કરેલી જ હશે ક્વેશ્ચનમાં તે, કે સપોઝ XYZ કોન્સન્ટ્રેશન આપેલું છે કોઈ એક Mn+ મેટલનું, તો એના માટે સેલ પોટેન્શિયલ ફાઇન્ડ કરો. તો એના માટે તમારે આ ઇક્વેશન યુઝ કરવાનું આવશે. હવે આ ઇક્વેશનમાં અમુક વેલ્યુ છે એ ફિક્સ છે. આરની વેલ્યુ છે એ ઓલવેઝ 8.314 થવાની છે, અને ફેરેડે છે એની ઓલવેઝ 96,500 થવાની છે. સો વી કેન પ્લેસ ધીસ વેલ્યુઝ ઇન અવર ઇક્વેશન. હવે ટેમ્પરેચર છે એ જો સપોઝ કે નોર્મલ ટેમ્પરેચર જ હોય, જે મોસ્ટ ઓફ કેસમાં નોર્મલ જ હશે, તો એ ટેમ્પરેચરની વેલ્યુ છે 298 આપણે લઈ શકીએ. જે પ્રિવિયસલી પણ આપણે ઇક્વેશન ડેરિવેશન કર્યું હતું, ઈનું ઇક્વેશન બનાવ્યું હતું અને કેનું ઇક્વેશન બનાવ્યું હતું, એ બંને માટે આપણે જોયું હતું કે એમાં આપણે ટેમ્પરેચર 298 મૂકી દઈએ તો આપણી ઇક્વેશનની કેલ્ક્યુલેશન હજી ઇઝી થઈ જશે. એઝ ફોર એક્ઝામ્પલ અહીંયા ઇક્વેશન 4 અહીંયા જે મેન્શન કરેલું છે એમાં જોઈ શકીએ કે E સેલ ઇઝ ઇક્વલ ટુ E નોટ સેલ માઇનસ 0.059 ડિવાઈડ બાય 2. તો હવે અહીંયા ટેમ્પરેચરની વેલ્યુ છે 298 યુઝ કરી છે, અને એનની વેલ્યુ છે એ 2 છે, કેમ કે આપણી રિએક્શન છે અહીંયાથી તમે આઈડેન્ટિફાય કરી શકશો કે આપણી રિએક્શન છે ટોપ સાઇડ Zn+2 છે, જે આપણી નિપજ હશે. બોટમ સાઇડ Cu2+ છે, જે આપણો પ્રક્રિયક કે રિએક્ટન્ટ હશે. એટલે આપણી રિએક્શન કંઈક આ ટાઈપની છે કે તમારી પાસે ઝિંક મેટલ હશે અને કોપર આયન્સ હશે, એમાંથી ઝિંક આયન બનશે અને કોપર મેટલ મળશે. હવે જે ધાતુઓ કે મેટાલિક ફોર્મમાં જે કમ્પાઉન્ડ્સ હોય એના માટે ડેન્સિટી ઓલવેઝ કોન્સ્ટન્ટ જ હશે બિફોર એન્ડ આફ્ટર. એટલે આપણે ઇક્વિલિબ્રિયમ કે સંતુલન યુનિટમાં જઈ ગયા કે મેટલ્સ કે સોલિડ્સ હોય તો એના માટે ડેન્સિટી છે એ કોન્સન્ટ્રેશન તરીકે, સાંદ્રતા તરીકે યુઝ કરવી પડે, અને એની વેલ્યુ છે એ આપણે 1 કન્સિડર કરી શકીએ. એટલે આપણે ઇક્વેશનમાંથી એને ઇગ્નોર કરી શકીએ. સો દેટ્સ વાય છેલ્લે વધશે એઝ અ પ્રોડક્ટ કે નિપજ Zn2+ અને એઝ અ રિએક્ટન્ટ કે પ્રક્રિયક Cu2+. એટલે આ ટાઈપનું સિમ્પ્લિફાઈડ ઇક્વેશન છે. જસ્ટ આ ઇક્વેશન છે એ તમારે યાદ રાખવાનું છે કેલ્ક્યુલેશન્સ માટે. નાવ નેક્સ્ટ કન્ડક્ટિવિટી રિલેટેડ ટોપિકમાં આ ઇક્વેશન છે એ આપણે યાદ રાખવાનું છે. અહીંયા R રિપ્રેઝન્ટ કરે છે અવરોધ કે પછી રેઝિસ્ટન્સ. અહીંયા રો મેન્શન કરે છે અવરોધકતા કે રેઝિસ્ટિવિટી. ઓકે, અને L લંબાઈ કે લેન્થ છે, અને એ આડછેદનું ક્ષેત્રફળ કે એરિયા ઓફ ક્રોસ સેક્શન છે. ઓકે, સો દેટ મીન્સ કે અહીંયા એક સિમ્પલ ફિઝિક્સનું જે ઇક્વેશન છે સેમ ઇક્વેશન અહીંયા આપણે યુઝ કરીએ છીએ. કન્ડક્ટિવિટી અને રેઝિસ્ટિવિટી બે એકબીજાની ઓપોઝિટ થિંગ છે, વાહકતા અને અવરોધકતા. વાહકતા દેટ મીન્સ કન્ડક્ટિવિટી, અને એનો મિનિંગ સિમ્પલી એવો થાય કે જ્યારે ઇલેક્ટ્રોન્સ એક સાઈડથી બીજી સાઈડ ફ્લો થાય એને કન્ડક્ટિવિટી કહેવાશે, અને જે ફોર્સ એના વિરુદ્ધમાં હશે, અગેન્સ્ટ હશે, કે એને રોકવા માટે પ્રયત્ન કરશે, એને રેઝિસ્ટિવિટી કહેવાશે, એટલે કે અવરોધ. તો બંને એકબીજાના વ્યસ્ત છે, દે આર ઇન્વર્સલી પ્રપોઝનલ. એટલે સિમ્પલી આપણે કન્ડક્ટિવિટી છે એ કન્ડક્ટિવિટી અને રેઝિસ્ટિવિટી છે એની વચ્ચેનો સંબંધ સીધે સીધો આ રીતનો થાય. કન્ડક્ટિવિટી ઇઝ ઇક્વલ ટુ 1 રેઝિસ્ટિવિટી, કે પછી રેઝિસ્ટિવિટી ઇઝ ઇક્વલ ટુ 1 કન્ડક્ટિવિટી. સો દેટ મીન્સ કે જો તમારી આગળ અહીંયા જે વેલ્યુઝ મેન્શન કરેલી છે, અહીંયા ટોટલ આપણી પાસે 4 અલગ અલગ વેલ્યુઝ છે. એમાંથી કોઈ એક અનનોન હોય તો સિમ્પલી આપણે એનું ઇક્વેશન સેટ કરી શકીએ અને વેલ્યુ ફાઇન્ડ કરી શકીએ. એઝ ફોર એક્ઝામ્પલ સપોઝ કે અહીંયા તમને ક્વેશ્ચન પૂછેલો છે રેઝિસ્ટિવિટી કે અવરોધકતા માટે, કે રો ઇઝ ઇક્વલ ટુ કેટલા, અને એમાં લેન્થ આપેલી છે, આડછેદ કે એરિયા ઓફ ક્રોસ સેક્શન આપેલો છે, અને અવરોધકતા કે રેઝિસ્ટન્સ, અવરોધ કે રેઝિસ્ટન્સ આપેલું છે.
તો આપણું ઇક્વેશન થશે R ઇન્ટુ A અપોન L. ઓકે, સો ધીસ વિલ બી અવર ઇક્વેશન ટુ ફાઇન્ડ રેઝિસ્ટિવિટી. સો ક્વેશ્ચનમાં સિમ્પલી આ ઇક્વેશન એડ કરીને કેલ્ક્યુલેશન કમ્પ્લીટ કરીએ એટલે રેઝિસ્ટિવિટી મળી જશે. સિમિલરલી કંડક્ટિવિટી કે વાહકતા છે એ ફાઇન્ડ કરવી હોય તો જેમ હમણાં વાત કરીએ એમ કે એના માટે સિમ્બોલ થશે G. G ઇઝ ઇક્વલ ટુ કંડક્ટિવિટી ઓર વાહકતા, બરાબર. સો ઇઝ ઇક્વલ ટુ ઇન્વર્સ ઓફ રેઝિસ્ટન્સ કે અવરોધનું વ્યસ્ત. અને જેમ હમણાં આપણે ઇક્વેશનમાં જોયું કે R ઇઝ ઇક્વલ ટુ રો ઇન્ટુ L અપોન A, તો હવે એનું આપણે ઇન્વર્સ કરવું પડશે એટલે કે ઇટ ઇઝ ઇક્વલ ટુ A અપોન રો ઇન્ટુ L. હવે 1 અપોન રો એટલે એ થઈ જશે K. દેટ મીન્સ કાપા ઓર જેમ રો છે એ રેઝિસ્ટિવિટી રિપ્રેઝેન્ટ કરે એમ K છે એ કંડક્ટિવિટી કે સ્પેસિફિક કંડક્ટિવિટી રિપ્રેઝેન્ટ કરે. સો ધીસ ઇઝ ધ વેલ્યુ ઓફ સ્પેસિફિક કંડક્ટિવિટી. એટલે કોઈ એક ઇક્વેશન યાદ રાખવાનું છે અને એમાં દરેકે દરેક ટર્મ છે એનું ઇન્વર્સ કરો એટલે એને ઓપોઝિટના રિલેશનમાં મળશે. દેટ મીન્સ અવરોધ કે રેઝિસ્ટન્સનું ઓપોઝિટ કંડક્ટન્સ કે વાહકતા હશે. રેઝિસ્ટિવિટી અને એનું વ્યસ્ત કરીએ કે એનું ઇન્વર્સ કરીએ એટલે કંડક્ટિવિટીની વેલ્યુ મળશે. એટલે એક વેલ્યુ છે યાદ રાખો, એક ઇક્વેશન યાદ રાખો, એનું ઓપોઝિટ છે એ સેકન્ડ માટે ઇક્વેશન મળશે. સો દેટ મીન્સ કે જો તમારે કેની વેલ્યુ, કાપાની વેલ્યુ ફાઇન્ડ કરવી હોય તો પ્રિવિયસલી આપણે રેઝિસ્ટિવિટી એની વેલ્યુ ફાઇન્ડ કરવી પડે અને એનું ઇન્વર્સ કરીએ એટલે કંડક્ટિવિટી એની વેલ્યુ મળે. અને અહીંયા જે કેની વેલ્યુ છે એ કેની વેલ્યુનો યુઝ કરીને આપણે મોલર કંડક્ટિવિટી પણ ફાઇન્ડ કરી શકીએ. કેમ કે મોલર કંડક્ટિવિટીનું ઇક્વેશન છે અહીંયા આપણે એઝ વી કેન સી નાવ એનું સિમ્પલ ઇક્વેશન લેમ્બડા એમ ઇઝ ઇક્વલ ટુ કે ઇન્ટુ વી થશે. સો કે એન્ડ વી એની વેલ્યુઝ આપણને ખબર જ છે. કેની વેલ્યુ છે એ ઓલરેડી આપણે પ્રીવિયસ પોઈન્ટ આની પહેલાં જોયું કે કંડક્ટિવિટી એની વેલ્યુ છે એ આપણને રેઝિસ્ટિવિટી એનું વ્યસ્ત કે ઇન્વર્સ કરીને મળશે. એન્ડ ઓલ યુ હેવ ટુ ડુ ઇઝ એડ વોલ્યુમ ઇન્ટુ ઇટ એન્ડ વી કેન ફાઇન્ડ અવર મોલર કંડક્ટિવિટી. એટલે આ એક સિમ્પલ ઇક્વેશન છે, અહીંયા જોઈ શકીએ છીએ. લેમ્બડા એમ ઇઝ ઇક્વલ ટુ પ્રીવિયસ પોઈન્ટ ફર્સ્ટ ઇક્વેશન કે ઇન્ટુ એ અપોન એલ. હવે સપોઝ આપણે એવું ધારી લઈએ કે આપણે જે વેસલ કે વાસણ કે સાધન યુઝ કરીએ છીએ એમાં બે અલગ અલગ ધ્રુવો કે ઇલેક્ટ્રોડ છે એની વચ્ચેનું ડિસ્ટન્સ યુનિટીમાં છે. ધેટ મીન્સ એલ ઇઝ ઇક્વલ ટુ એઝ વી કેન સી 1 છે. એન્ડ એરિયા ઓફ ક્રોસ સેક્શન છે એને આપણે એઝ અ વોલ્યુમ કન્સિડર કરી શકીએ પ્રવાહી કે દ્રાવણો માટે, સોલ્યુશન્સ માટે. સો વી કેન રિપ્લેસ અવર ઇક્વેશન એન્ડ વી કેન રીરાઇટ ઇટ એઝ લેમ્બડા એમ ઇઝ ઇક્વલ ટુ કે ઇન્ટુ વી. હવે અહીંયા એલની વેલ્યુ છે 1 છે એટલે બોટમ સાઈડમાંથી છેદમાંથી દૂર થશે. ઓકે, સો ઇટ વિલ બી રિમૂવડ ફ્રોમ ધી ડિનોમિનેટર સાઇડ એન્ડ અવર સિમ્પલ ઇક્વેશન વિલ બી લેમ્બડા એમ ઇઝ ઇક્વલ ટુ કે ઇન્ટુ વી. અને સપોઝ જો ત્યાં રાખવી પડે તો આપણે સિમ્પલી ત્યાં પ્લેસ કરવી પડશે એલની વેલ્યુ, કોઈ રેન્ડમ હોય, યુનિટીમાં ન હોય તો. ઓકે, સો ધીસ વિલ બી અવર ઇક્વેશન્સ ફોર ધ કેલ્ક્યુલેશન ઓફ રેઝિસ્ટિવિટી ઓર કંડક્ટિવિટી ઓર મોલર કંડક્ટિવિટી. અવરોધકતા, વાહકતા કે પછી મોલર કંડક્ટિવિટી માટે આ ઇક્વેશન્સ યુઝ કરવાના રહેશે.